રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે। નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે। 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, સુસવાટા મારી રહ્યા છે। લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું હોવાની વિગતો છે। 5 વર્ષમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ ડિસેમ્બરના બદલે જાન્યુઆરીમાં જોવા મળ્યો છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, મોડે પણ ગુજરાતમાં એકવાર ફરી ઠંડીની લહેર આવી છે અને હજી લોકો વધુ ઠંડી પડે, 3-4 દિવસ ઠંડીનો માહોલ રહે અને ઠંડી માણી શકે એવી આશા રાખી રહ્યા છે। કેવું હવામાન રહેવાનું છે આ અઠવાડિયા દરમિયાન અને ઠંડીની મજા લોકો કેવી રીતે માણી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડી જે છે તેનો ચમકારો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે 7 ડિગ્રી સાથે। જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન પણ ખૂબ જ ઓછું જે છે જોવા મળ્યું છે। અમદાવાદનું તાપમાન પણ 12 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન પણ 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। એટલે ઠંડીનો ચમકારો જે છે રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને ફિટનેસ માટે પણ લોકો જે છે તે ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે। ગાંધીનગરની તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું, તો બીજી તરફ ભુજનું તાપમાન જે છે તે પણ 11 ડિગ્રી જે છે તે નોંધાયું છે। આપણી સાથે શહેરીજનો છે, તેમની સાથે વાત કરશું। મેડમ, શું કહેશો, ઠંડીથી રક્ષણ માટે કયા પ્રકારની એક્સરસાઇઝ અને જે પ્રકારની ઠંડી પડી રહી છે શું ઉપયોગી? ગુડ મોર્નિંગ આશુતોષભાઈ। ઠંડીનો છેલ્લે ચમકારો વધી રહ્યો છે જતી ઠંડીમાં, એટલે લગભગ 10 ડિગ્રીનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે। એટલે ખૂબ જ સવારે ઠંડીનો અહેસાસ થાય છે અને સવારે 1 કલાક યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર છે, સૂર્યભેદી પ્રાણાયામ છે, જેવા પ્રાણાયામ યોગને આપણે રેગ્યુલર લાઈફમાં સંકળીએ તો ઠંડીથી રક્ષણ મળે અને ખૂબ જ સરસ ઠંડી પડી રહી છે તો આપણે એક્સરસાઇઝ અને એનો લાભ લેવો જોઈએ। એઝ એ યોગ કોચ કૌશલ યોગા સ્ટુડિયો લગભગ 5 વર્ષથી હું રન કરું છું અને મારી પાસે લગભગ 100 થી 200 જણા ડેલી યોગ પ્રાણાયામ કરવા આવે છે અને પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરે છે। અન્ય મહિલાઓ તેમની સાથે વાત કરું। મેડમ, ઠંડી વધી રહી છે, કઈ રીતે રક્ષણ મેળવો છો અને એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ માનો છો? એક્સરસાઇઝ શરીર માટે ખૂબ જ જરૂરી છે અને કૌશલ મેમ અમને બહુ જ સરસ અલગ એક્સરસાઇઝ રોજ કરાવી રહ્યા છે અને અમને ખૂબ મજા આવે છે। કયા પ્રકારની એક્સરસાઇઝ કરો ઠંડીથી બચવા? અમે અલગ પ્રકારના યોગ પ્રાણાયામ શરીરને ફિટ રાખવા માટે અલગ ઘણી સારી એવી એક્સરસાઇઝ અમને કરાવે છે, જેથી અમને આખો દિવસ સ્ફૂર્તિ રહે છે અને અમને સારું ફીલ કરીએ છીએ। ઠંડીમાં બી સ્ફૂર્તિ રહે છે। કયા પ્રકારના ખોરાક આરોગો છો ઠંડીથી બચવા માટે? ઠંડીથી બચવા માટે અત્યારે કહેવાય કે ગુંદર છે, સૂંઠ અને ગંઠોડા એ બધાનો સમાવેશ અમે ખોરાકમાં કરીએ છીએ અને જાતના વેજીટેબલ્સ, જાતના શાકભાજી અત્યારે જે સિઝનલ છે, હળદર છે, આમળા છે, આદુ, બીટ એ બધાનો સૂપના ફોર્મમાં કે બીજી કોઈ વાનગીમાં સમાવેશ કરવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે, જેના કારણે આટલી બધી ઠંડીને સામે લડવાની આપણને શક્તિ મળે છે। ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે બેન, કઈ પ્રકારની એક્સરસાઇઝ કરો છો? યોગા કરો છો કે નહીં? મારો સેકન્ડ ડે છે આ સેકન્ડ નહીં, કઈ એક્સરસાઇઝ કરતે આપ કે ઠંડી से बचने के? હા। તો આ હતા અમદાવાદના શહેરીજનો જેઓ ઠંડીથી બચવા માટે યોગ કરે છે, વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરે છે અને ભરપૂર માત્રામાં ગ્રીન વેજીટેબલ્સ છે અને ગુંદર પાકનું ખાય છે, જેથી કરીને ઠંડી સામે રક્ષણ મેળવી શકે। જી બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।